હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શન। સિહોર શ્રીમતી જે મહેતા વિવિધ લક્ષ્ય ગર્લ્સ સ્કૂલ સિહોર ખાતે આજે રાષ્ટ્રગીત વંદે માતરમના 150મા વર્ષગાંઠની ભવ્ય ઉજવણી ઉત્સાહભેર અને દેશભક્તિની ભાવના સાથે કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસર દેશપ્રેમની ઉજાળી ઝળહળતું બની ગયું હતું। કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય ધ્વજને વંદન તથા વંદે માતરમના સામૂહિક ગીતથી કરવામાં આવ્યો હતો। શાળાની વિદ્યાર્થીઓએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ આ અમર ગીતની ઉત્પત્તિ, ઇતિહાસ અને તેના રાષ્ટ્રપ્રેમી સંદેશ અંગે મનોહર રજૂઆત કરી હતી। બંકિમચંદ્ર ચટ્ટોએ પાઠ તેમની નવલકથા આનંદ મઠમાં વંદે માતરમ ગીત લખ્યું હતું, જે 7મી નવેમ્બરે પ્રસિદ્ધ થયું હતું। આ ગીતે સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને આત્મવિશ્વાસની ભાવનાઓ જગાવી હતી। શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર સાહેબે પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું કે વંદે માતરમ માત્ર ગીત નથી। આ પ્રસંગે શિક્ષક વૃંદ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓના બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ। પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ। પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ એવા ઉત્પાદનોનો